નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા, જે વરસાદની આગાહી કરે છે મિત્રો, તમે સાંભળો છો. અને ખેડૂત મિત્રો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મિત્રો, કે આપણે રમણીકભાઈની ચેનલમાં સારામાં સારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો. તો આપણે વધુમાં વધુ ખેડૂતને જોડીએ એ માટેના પ્રયત્ન કરીએ. તો આજે રમણીકભાઈ વામજા આપણે ખાસ તરીકે જે તાપમાન હવે આવવાનું છે અને માવઠા વિશે વાત કરવાના છે, તો આપણે એને સંપૂર્ણપણે સાંભળીએ મિત્રો. તો રમણીકભાઈ વામજા. નમસ્તે આ ખેડૂત મિત્રો, દુવાકણ દયા અને સોમનાથ દયાથી, કુળદેવ ઉમી માતા કૃપાથી અત્યારે જે માવઠારૂપી વરસાદ થવાનો છે 12-13 તારીખ ઉપર, જે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ થાય અને તેઓ મારું પૂર્વાનુમાન છે. ઉત્તરાયણ પર આસપાસ વરસાદ થાય એટલે વરસ સારું જાય. હજી પણ ઉત્તરાયણ પર 22-23 પણ એ પવન સાથે વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે. અને અત્યારે જે તાપમાન પણ ઊંચું જે ગયેલું હોવાથી થાય, અત્યારે ફાગણ મહિના બેસી હોવાથી એટલે ઘઉંની અંદર ચૈત્ર મહિના પછી ભાવ પણ વધારો રહેશે અને કપાસનો ભાવ વધારો રહેશે. માટે ખેડૂતભાઈ મારું એક અનુમાન છે કે ઘઉંનો ભાવ વધશે અને તમે રાખી મૂકજો તેવું મારું અનુમાન છે. અને કપાસની બજાર પણ સારી રહેશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજા જણાવ્યું કે કપાસની બજાર સારી રહેશે અને ખેડૂત મિત્રો અને તાપમાનની પણ માહિતી આપી. તો આપણે રમણીકભાઈ વામજાને એ પૂછીએ કે આ ઘઉંની બજાર સારી છે તો હજી ભાવ વધવાના ચાન્સ ખરી? હા, મારું અનુમાન છે કે ઘઉંની બજાર ચૈત્ર સુદ બીજ પછી પણ ભાવ વધે, કારણ કે ખગોળ વિજ્ઞાન બદલી વાક્યો પર આધારે હોય છે. તો ખેડૂત મિત્રો, પ્રશ્ન આપણે ઘઉંનો હતો અને બીજો પ્રશ્ન હતો ખાસ કરીને કપાસનો. તો એ પણ આપણે રમણીકભાઈ વામજાને પૂછી લઈએ કે કપાસનું કેવું રહેશે. કપાસની અંદર સફેદ વસ્તુ પણ મોંઘી થાય તેવું મારું પણ અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને કપાસ તથા ઘઉં બે સારામાં સારું રહે એવું રમણીકભાઈ વામજા જણાવે છે. તો આપણે એ પણ પૂછીએ કે જે હમણાં તહેવાર આવવાનું છે હોળી, એના આગલા દિવસો કેવા હોય છે, એનું વાતાવરણ કેવું હોય છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈએ. ઉત્તરાયણની અને આસપાસ વાતાવરણ ગરમ હોય છે અને પવનનું પણ જોર હોય છે, કારણ કે કેસુલા જો એટલો વરસાદ થશે અને માવઠા પર રૂપી વરસાદ થશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે માવઠા રૂપી વરસાદ થશે અને ઉતાસળીનું વાતાવરણ કેવું રહેશે. તો આપણે એ પણ ખેડૂત મિત્રો, ઘણી કોમેન્ટો આવેલી હતી કે રમણીકભાઈ તમે તારીખ વાઇઝ તમે આપો તથા ભાવ, તમે કોઈ પણ વસ્તુના ભાવ કયો. તો આપણે આ એક વિડીયાની અંદર બધું આપણે મિત્રો આવી ગયું છે. તો આપણે બીજું પણ એ પૂછી લઈએ રમણીકભાઈ વામજાને કે ખેડૂત મિત્રોનો એવો પણ પ્રશ્ન છે કે એરંડાનો ભાવ કેવો રહેશે, તલનો ભાવ કેવો રહેશે. તો આપણે એને પૂછીએ કે માહિતી આપી શકશે કે નહીં. એરડાનો ભાવ જે મેં આપતો નથી, પણ એરડાની બજાર એમને સ્થગિત ન વધે કે ન ઘટે એવું, તલની બજાર પણ ન વધે ન ઘટે, જીરુની બજાર પણ ન વધે, કારણ કે એ માલ એક્સપોર્ટ પર આધાર હોય છે એવું હું કહી શકતો નથી. અને ઘઉંની એક મોટી ખાદ છે અને કપાસની એક મોટી ખાદ છે એટલે ભાવ વધે તેવું મારું પૂર્વ અનુમાન છે. તો ખેડૂત મિત્રોને આપણે સોયાબીનની પણ માહિતી આપીએ. સોયાબીનની બજાર હવે પણ ધીમે ધીમે થોડું ચાલશે. જે ભાવ ઘટવાનો હતો તે પણ ઘટી ગયો, હવે બજાર હાલશે એવું મારું પૂર્વ અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે સોયાબીનની બજાર ચાલવાની છે, કપાસની બજાર તો ચાલે જ છે. જે 2 મહિના પહેલા રમણીકભાઈ વામજાએ જણાવ્યું હતું કે કપાસની બજાર વધશે, તો અત્યારે મિત્રો જે 1300 રૂપિયા ભાવ હતો એનો 1600, 1650, 1700 રૂપિયા બજાર પહોંચી ગઈ છે મિત્રો. તો આપણે રમણીકભાઈ વામજાની ચેનલને લાઇક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને વધુમાં વધુ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાય એ માટેના પ્રયત્ન કરીએ મિત્રો, કે બધી માહિતી ખેડૂત મિત્રોને મળી રહે મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો.